રજિસ્ટર્ડના આરનો સિમ્બોલ લગાવીને ફરો છો તો આ વિડીયો ખાસ તમારા માટે છે। આજકાલ ઘણા બધા લોકો તેમના લોગો, તેમના બિઝનેસના નામ પાછળ, તેમની વેબસાઇટમાં, તેમના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલમાં આરનો સિમ્બોલ જાણ્યા જોયા વગર લગાવી દે છે। પણ સવાલ એ છે, શું દરેક વ્યક્તિ આરનો ઉપયોગ કરી શકે છે? તો જવાબ છે ના। આર સિમ્બોલ સામાન્ય રીતે ત્યારે જ વાપરી શકાય છે જ્યારે તમારો ટ્રેડમાર્ક રજિસ્ટર્ડ હોય છે, તમારી પાસે ટ્રેડમાર્ક રજિસ્ટરનું સર્ટિફિકેટ હોય છે। જો તમે માત્ર ટ્રેડમાર્ક એપ્લિકેશન કરેલી છે અને ટ્રેડમાર્ક હજુ પણ પ્રોસેસમાં છે, સ્ટીલ તમે આર લગાવીને ફરો છો તો આ લીગલી વેલિડ નથી। આજકાલ ઘણા બધા લોકો માત્ર ને માત્ર બીજા લોકોને ઇમ્પ્રેસ કરવા અથવા કૂલ બનવા અથવા તો પ્રોફેશનલ લગાવવા માટે આરનો સિમ્બોલ યુઝ કરતા હોય છે, પણ આવું કરવાથી તમે લીગલી ટ્રબલમાં મુકાઈ શકો છો। એટલે કોઈ પણ જગ્યા પર આર લગાવવા પહેલા ટ્રેડમાર્ક રજિસ્ટરનું સર્ટિફિકેટ અવશ્ય મેળવી લો। જો ટ્રેડમાર્ક રજિસ્ટ્રેશનનું સર્ટિફિકેટ હજુ સુધી તમને મળેલું નથી તો એવા કેસમાં તમે TMનો યુઝ કરી શકો છો। નાની લાગતી આવી ભૂલો તમને ભવિષ્યમાં બહુ મોટા લીગલ ટ્રબલની અંદર ફસાવી શકે છે। હું છું એડવોકેટ જયકિશન ભોપાલા। કાયદો અઘરો નથી, કાયદો તમને અઘરો સમજાવવામાં આવે છે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ મી।